નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન પોલીસ પ્રેસ. હવે જોઈએ અગત્યના સમાચાર. વરિષ્ઠ આઈએએસ અધિકારી સંતોષ વર્માની બ્રાહ્મણ દીકરીઓ વિશેની અપમાનજનક ટિપ્પણીથી બ્રહ્મ સમાજમાં ઉગ્ર રોષ. ગુજરાત બ્રહ્મ સમાજ આણંદ એકમ દ્વારા અધિકારી વિરુદ્ધ જિલ્લા સમાહર્તાને આવેદન. વરિષ્ઠ ભારતીય વહીવટી સેવા આઈએએસ અધિકારી સંતોષ વર્મા દ્વારા બ્રાહ્મણ સમાજની દીકરીઓ વિશે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીના પગલે સમગ્ર રાજ્યના બ્રહ્મ સમાજના ઉગ્ર રોષની લાગણી ફેલાઈ છે. આ વિવાદાસ્પદ નિવેદનથી ધાર્મિક અને સામાજિક સમુદાયોની લાગણી દુભાતા મુદ્દો રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સંતોષ વર્માના નિવેદનને ગંભીરતાથી લઈ બ્રહ્મ સમાજ દ્વારા કાયદેસરની કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. આ વિવાદના અનુસંધાને ગુજરાત બ્રહ્મ સમાજની આણંદ જિલ્લા એકમ દ્વારા જિલ્લા સમાહર્તાને એક આવેદનપત્રમાં સમાજે માંગણી કરી છે કે સંતોષ વર્મા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બીએનએસની કલમ 318 અને કલમ 356 હેઠળ તાત્કાલિક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે. સમાજનું માનવું છે કે એક ઉચ્ચ પદસ્થ અધિકારી દ્વારા આ પ્રકારની ટિપ્પણી સત્તાના દુરુપયોગ સમાન છે અને તે સામાજિક સમરસતાને નુકસાન પહોંચાડી શકે છે. ગુજરાત બ્રહ્મ સમાજમાં આગેવાનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી આ અધિકારી સામે કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે. આવેદનપત્ર આપવા સમયે બ્રહ્મ સમાજના વિવિધ એકમોના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઘટનાએ રાજ્યના વહીવટીતંત્રમાં પણ ચર્ચા જગાવી છે અને કાયદો તથા વ્યવસ્થા જાળવવાની દિશામાં સરકાર હવે કેવા નિર્ણાયક પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે.